કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારીણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તમ અકર્તમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, વહાલા સંતો અને આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ ચાલે છે. તારીખ છે 20/12/2025, શનિવાર છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સાંભળીએ છીએ. શ્લોક 83મો છે. શું અદ્ભુત વાતો શ્રીજી મહારાજે આપણા કલ્યાણ માટે કરી છે. કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથા વિધિ સર્વૈરપી યથા શક્તિ ભાવ્યમ દિનેષુ વત્સલૈઃ ભાવ્યમ દિનેષુ વત્સલૈઃ. શ્રીજી મહારાજ લખે છે કે સર્વે મારા આશ્રિત હોય એમણે દ્વારકાદી તીર્થોની યાત્રા પોતાના સામર્થ્ય પ્રમાણે
શાસ્ત્રના વિધિ પ્રમાણે બે વાત કરી. યાત્રા કરવી પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. બીજી વાત, શાસ્ત્રના વિધિ પ્રમાણે કરવી. વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દિનજનને વિશે દયાવાન થાવું. બે વાત કરી છે. યાત્રા કરવાની અને દિનજનને વિશે દયા રાખવાની વાત કરી. ભાષ્યકાર સતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા એમ સમજાવે છે કે શાસ્ત્રોએ ભગવાનની પ્રાપ્તિના જે સાધનો બતાવ્યા છે, આ સાધનોની અંદર તીર્થયાત્રાને પણ ભગવાનની પ્રાપ્તિના સાધન તરીકે વર્ણવેલ છે. તીર્થ શબ્દનો અર્થ એવો થાય છે તરંતી ભવાબ્ધિમ જના એ ભીહિ ઇતિ તીર્થાની, અર્થાત જેના માધ્યમથી આ સંસાર રૂપી સાગરને આત્માઓ તરી જાય, ભગવાનની પ્રાપ્તિ કરાવે, આને તીર્થ કહેવાય છે. અર્થાત તારે એ તીર્થ. આવી રીતે તીર્થ સેવનને ભગવાનની પ્રાપ્તિનું એક સાધન કીધું છે. તીર્થનું યથાવિધિ કોઈ સેવન કરે તો એનાથી એનું અંતઃકરણ શુદ્ધ થાય છે, અને અંતઃકરણની વૃત્તિ પાવન થઈ જાય એટલે આધ્યાત્મિક માર્ગે ચાલવાનું સામર્થ્ય એની અંદર આવે છે. આ બહુ મહત્વનું હોય છે. દરેક સાધનની અંદર પહેલાં અંતઃકરણની શુદ્ધિ બતાવે છે. શારીરિક શુદ્ધિ પછી અંતઃકરણની શુદ્ધિ આવે છે, અને અંતઃકરણની શુદ્ધિ થાય એટલે એમની જે વૃત્તિઓ છે એ પાવન થઈ જાય છે. આધ્યાત્મિક માર્ગે ચાલવાનું એક સામર્થ્ય જીવની અંદર આવે છે. આ કારણથી ભરતખંડમાં અનાદિકાળથી તીર્થયાત્રા કરવાની જે પ્રથા છે ને એ પ્રચલિત છે. કોઈ પણ ભૂમિ હોય, ભગવાન કે ભગવાનના એકાંતિક સંતના સંબંધથી તીર્થમય બને છે. જે તીર્થને ભગવાનનો ભગવાનના સંતનો અધિક સંબંધ બન્યો હોય એ તીર્થ અધિક પવિત્ર ગણાય છે. ત્યાંનો વાયુ પવિત્ર હોય છે. છપૈયા છે, અયોધ્યા છે, મથુરા છે, વૃંદાવન છે, કાશી છે કે આપણી દ્વારિકા છે, ભગવાને આ સ્થાનોમાં ક્યાંક પ્રગટ થઈને લીલાવો કરી છે અને ક્યાંક વિચરણ કરીને લીલાવો કરી છે. આપણે ભાગ્યશાળી એટલે છીએ. આ સુરતની ભૂમિ પણ એક તીર્થ ભૂમિ છે. કાયમ રહી છે. કદાચ માન્યામાં ન આવે, સમજ્યામાં ન આવે, પણ જેટલા મોટા અવતારો થયા મોટા ભાગના આ ભૂમિ ઉપર એમણે એક યા બીજા રૂપે વિચરણ કર્યું છે. અહીંથી લઈને આમ વડતાલ લગી આમ જુઓ ને તો આ બધું આમ તો હેડંબા વન હતું કે જ્યાં પાંડવો સહિત ભગવાન કૃષ્ણ એમણે પણ ઘણું વિચરણ કર્યું છે. અને સ્વામિનારાયણ ભગવાનની તો આ ગુજરાતની ભૂમિ એ તો રમણ ભૂમિ છે. 500 પરમહંસોને લઈને સ્વામિનારાયણ ભગવાન આ સુરતની ભૂમિ ઉપર પધાર્યા છે. એટલે કીધું કે આ સુરતની ભૂમિની રજકણ પ્રસાદીની છે. આ સુરતની ભૂમિનું પાણી પ્રસાદીનું છે, તાપી નદી. સુરતમાં વાતો જે વાયુ એ પણ પ્રસાદીનો છે. એક વાતને આપણે દ્રઢ સમજવી જોશે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા આશ્રિતોએ દ્વારિકા આદિ તીર્થોની યાત્રા કરવી. પણ કોઈ ભૂમિ હોય ને એ ભૂમિ ભગવાનને એકાંતિક સંતના સંબંધથી જ તીર્થમય બને છે.
ભૂમિ એ તો પૃથ્વીનો એક ટુકડો છે, એને તીર્થત્વ પ્રદાન ભગવાન કરે છે. આ ભગવાનના એકાંતિક સંત અને ભક્ત એ તીર્થ બનાવે છે. આજ ધરતી ઉપર જેટલા તીર્થ કહેવાય છે એમાંની મોટા ભાગની નદીઓને લાવનાર આ ધરતી ઉપર જો કોઈ હોય ને તો એ આપણા ઋષિઓ છે, આપણા એકાંતિક ભક્તો અને સંતો છે. ભગીરથ જેવો રાજા એ ગંગાને આ ધરતી ઉપર લાવ્યા છે. યમુનાજી હોય, આમ તમે જાઓ તો કાવેરી નદી હોય, એક એકના ઇતિહાસ તપાસો તો ખબર પડશે કે એને લાવનારા આપણા ઋષિઓ હતા, મંત્ર દ્રષ્ટા ઋષિઓ. અને ક્યાંક ક્યાંક આ બદ્રીનારાયણ તમે આપણે યાત્રાએ જઈએ છીએ, બદ્રીનારાયણ અહીંયા તીર્થ છે આવું પ્રસિદ્ધ ક્યારથી થયું? જ્યારથી શંકરાચાર્ય મહાપ્રભુ થયા, એ શંકરાચાર્યજીએ એ બદ્રીનારાયણ અહીંયા નારાયણ સાક્ષાત બેઠા છે એ સ્થાન એમણે બતાવ્યું છે. ત્યાર પછી લોકો ત્યાં યાત્રા કરવા માંડ્યા, જવા દર્શન કરવા, અને આજ વર્ષો પછી ખૂબ પ્રસિદ્ધિને પામ્યું. એ પહેલાં કોઈને ખબર જ નહોતી ક્યાં નારસી શિલા છે અને ક્યાં સર્ભેશ્વર ભગવાન મહાદેવ થયા એમની શિલા છે અને ક્યાં નારાયણ બેઠા છે. ગંગાની અંદર તો વિલીન હતા, નાનું એવું સ્વરૂપ છે નારાયણનું, બદ્રીનારાયણ. તમે છેટા ઉભા રહ્યો તો ખબર જ ન પડે કે ભગવાન ક્યાં બેઠા છે. પણ આપણા સંતો જે ભારતની અંદર થઈ ગયા છે એ તીર્થને તીર્થત્વ આપે છે. એટલે અનાદિકાળથી આ બધી પ્રથા આપણી ચાલી આવે છે કે જ્યાં ભગવાનનો સંતનો સંબંધ વધારે હોય એ તીર્થ વધારે પવિત્ર ગણાય છે. આવી રીતે વાલા ભક્તજનો વાત એ હતી કે ભગવાનના સંબંધે ભૂમિ છે ને એ પવિત્ર થઈ જાય છે. એટલે વૈષ્ણવ ભક્તો માટે દ્વારિકા અતિ પૂજનીય, આદરણીય, અતિ પવિત્ર છે, બહુ પવિત્ર છે. આ જ કારણથી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં દ્વારિકાનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. એ સિવાય ભગવાન સહજાનંદ સ્વામી એમના પરમ એકાંતિક 500 પરમહંસો જે ભૂમિમાં એમનો સાક્ષાત સંબંધ થયો હોય એ ભૂમિ પણ તીર્થભૂમિ કહેવાય છે. અને ભગવાન શ્રી હરિ અને એકાંતિક પરમહંસોએ ભાઈ ગુજરાતમાં જ્યાં જ્યાં વિચરણ કર્યું છે એ ગુજરાતની કે ગુજરાત બહારની ભૂમિ પણ તીર્થમય બનાવી છે. આ પાવન તીર્થોની પણ યાત્રા અમારા આશ્રિતોએ કરવી. જો પોતાનું સંપૂર્ણ યાત્રા કરવાનું સામર્થ્ય ન હોય, આ આજ્ઞા ત્યાં કરી છે કે બધાય તીર્થોની યાત્રા કરવાનું તમારી પાસે સામર્થ્ય નથી, તો કેવળ દ્વારકાની યાત્રા તો અવશ્ય કરવી. આ ત્યાં ભાર મૂકે છે. આ ઉદ્દેશથી સ્વામિનારાયણ ભગવાને દ્વારિકાની વાત કરી છે. ભાઈ તમે ઋષિકેશ ન જઈ શકો, બદ્રીનારાયણ ન જઈ શકો, આમ ઠેઠ તિરુપતિ બાલાજી કે રામેશ્વર કે દૂર દૂર જગન્નાથપુરી ન જઈ શકો, તો શું કરવું? દ્વારિકાની યાત્રા કરવી. આવી રીતે દ્વારિકાનું મુખ્યપણું કર્યું છે. પણ કોઈએ એવું મનમાં ન રાખવું કે બીજા તીર્થોનું ગૌણપણું બતાવ્યું છે, આવી શંકા સ્વામી ભાષ્યમાં લખે છે. કોઈએ પણ કરવી નહીં. સાક્ષાત ભગવાનના સંબંધને પામેલા કોઈ પણ તીર્થ હોય એ અતિ પવિત્ર છે અને અનુસરણીય છે, એટલું યાદ રાખવું. અને યાત્રા શાસ્ત્રના વિધિ પ્રમાણે કરવી. વિધિ વિના કોઈ પણ વ્રત, યાત્રા, કોઈ પણ કર્મ એ નિષ્ફળ કીધેલું છે. તીર્થયાત્રાની શરૂઆતના આગલા દિવસે ઉપવાસ કરવો. હવે વિધિ આવે છે. તીર્થયાત્રા શરૂ કરો એટલે સાંજે સવારે જવું હોય એટલે સાંજે બરાબર શું કરવું? કાલે આપણે જવું છે એટલે અત્યારે રાતથી તૈયારી કરી દેવાય ને. પણ શ્રીજી મહારાજ એમ કહે છે આગલા દિવસે ઉપવાસ કરવો.
પછી ગણપતિજીનું પૂજન કરવું. તમે નીલકંઠ ચરિત્ર સાંભળજો સત્સંગી જીવનમાં. સ્વામિનારાયણ ભગવાને જ્યારે અયોધ્યાથી યાત્રાની શરૂઆત કરી, ઘર છોડ્યું 11 વર્ષની ઉંમરે, વહેલા 3 વાગ્યે તે દી ઉઠ્યા હતા. શરીરમાં સ્નાન કરીને આવ્યા ને 4 વાગ્યે સવારમાં ગણપતિની સ્તુતિ કરી, પૂજન કર્યું. આ તીર્થયાત્રાનું આપણને બતાવે છે ગણપતિજીનું પૂજન કરવું, કારણ કે વિઘ્ન વિનાયક દેવ છે. યાત્રામાં અનેક પ્રકારના વિઘ્ન આવે, પાછા આવી તો ઠીક છે, નગર હા યાત્રાઓ કઠણ હતી. યા એટલે જવું અને ત્રા એટલે ત્રાસ વેઠવાની તેવડ હોય તો, અને યાત્રા કહેવાય છે. એટલે ગણપતિજીનું પૂજન કરવું, ત્યારબાદ માતા પિતાની અને ગુરુની આજ્ઞા ગ્રહણ કરવી. બોલો, આ બધો વિધિ છે. એમનેમ સીધું તૈયાર થઈને હાલતા ન થઈ જવું, મા બાપને પગે લાગવું, એમની આજ્ઞા લેવી કે હું તીર્થયાત્રાએ જાઉં છું, રાજી રહેજો. ગુરુની આજ્ઞા લેવી, પગે લાગવું, દંડવટ કરવા, આ બધું બતાવ્યું છે. અને પછી તીર્થયાત્રાની શરૂઆત કરવી. હવે તીર્થમાં જઈ અને પહેલું બ્રહ્મચર્યનું પાલન કરવું. કઠણમાં કઠણ વ્રત એ પહેલું કરવું. માણાની વૃત્તિ તીર્થયાત્રામાં વૃત્તિ ફાટી જાય છે, ખ્યાલ આવ્યો? એટલે એના યાત્રા કહેવાય, વૃત્તિ ફાટી જાય અને યાત્રા ન કહેવાય, અને પ્રવાસ કહેવાય. જો અમારે આજે પ્રવાસ છે, છોકરાઓનો પ્રવાસ છે, તમે કહો તો આપણે મોટાનોય કાઢશું. પણ કહેવાનું કે પહેલું બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, તીર્થોમાં યથાશક્તિ દાન આપવું. આ બીજી વાત કરી છે. હાવ એમનું ખાલી હાથે ન આવવું. ત્યાં કોઈ બ્રાહ્મણ હોય, અભ્યાગતો હોય, સાધુ સંતો હોય, એ ભાઈ જેટલું થાય એટલું. એવું જરૂર નથી કે લાખો કરોડો દેવા, પણ યથાશક્તિ આપણે એટલું તો કરી શકીએ કે નહીં. તીર્થયાત્રામાં આપણે જ્યાં ઉતારો કર્યો હોય ક્યાંક, સમજો કોઈ ધર્મશાળા રાખી હોય કે અત્યારે તો મોટા મોટા હોટલો થઈ ગયા, ત્યાં 1500, 2000, 3000 એક નાઇટના દઈ છે. હો, મને તો હમણાં ખબર પડી કે એટલું બધું હોય. પાછા 4 જણાથી વધારે રૂમમાં નહીં. આ બધા એના નિયમ. ઘનશ્યામભાઈ, આપણે પ્રયાગ ગયા હતા ને, રિટર્નમાં થઈ ગયું મોડું. હો, પછી અમારી હારે ઓલો મહેશ ગઢડાનો હતો અને ઉત્સવ હતો. એ 2 જણા વારા ફરતી ગાડી હાંકતા. મને કે તમે હોઈ જાઓ, અમે તમે તારે ખેંચી લેવું. મેં કીધું ના ના, મારે હોઈ જવું નથી, ધનુર્માસની કથા કરવાની છે. તો કે ના ના, અમે ખેંચી લેવું. કે તોય 12-1 વાગ્યા લગી ગાડી ખેંચી. મેં કીધું હવે રહેવા દો, હવેનો સમય છે ને, ગમે એવો સુગ્ન ડાયો ડ્રાઈવર હોય ને તોય ભૂલ કરી જાય. તમે ન કરો તો સામેવાળો કરી દે. એટલે આપણે કાંઈ રિસ્ક લેવું નથી. અને આપણે ત્યાં કાંઈ દિલ્હીનું રાજ છે વયું નથી જાતું. ગમે ત્યાં ધર્મશાળા ગોતો, આપણે ખાલી એક નાઇટ રહેવાની છે. પછી ભાઈ બહુ ગોત્યું તો એક જગ્યાએ ખાલી એ કે તમને હોવા જગ્યા મળશે, પણ તોય તમારે 2500-2000 રૂપિયા થાય. ખાલી કાંઈ બીજું નહીં હો, ખાલી હોવાનું મળશે ને એક જગ્યાએ તમને નાવાનું બતાવી દેવું. કે કીધું કાંઈ નહીં, તું દે અને એક ખાલી લઈને તમે જરાક આરામ કરી લ્યો. તો એ ખબર પડી. મેં કે રૂમના કેટલા? તો કે રૂમના 3-3000, 4-4000 રૂપિયા લાગે. કે હે બોલો, ત્યાં માણસો હોંશે આપે છે. ફળ હું એનું. અને તીર્થયાત્રામાં જાય તો ખિસ્સામાં હાથ નાખી અને આમ નોટ ઉગણે, એમાં નાનામાં નાની નોટ હોય એ બહાર કાઢે. તે ઓલા નાનામાં નાની નોટ બહાર કાઢી હોય તો ન હાલે, તો એ આપણને બહાર કાઢે. વૈયા જાઓ, અહીંયા તો શું કહેવાય 500-500ની 4-6 કાઢો. એટલે બહુ સમજવાની જરૂર છે. તીર્થયાત્રામાં જવું ને ત્યારે યથાશક્તિ દાન કરવું. ત્રીજી વાત કરી, તીર્થમાં જઈને
કોઈની પાસેથી દાન લેવું નહીં. જેથી આપણે યાત્રા જ કરવા નીકળ્યા છીએ, દાન ન લેવું. ઘટ્યા હોય તો ઓછી ના લેવા, પણ દાન લેવું નહીં. જાણી જોઈને કોઈ જીવની હિંસા કરવી નહીં. આ તીર્થયાત્રાનું બધું વિધાન બતાવે છે. બીજી વાત કરી, કામ ભાવથી સ્ત્રીની સામે કુદ્રષ્ટિ કરવી નહીં. તીર્થયાત્રામાં જાણી જોઈને ખોટું બોલવું નહીં. અને તીર્થમાં જઈને યથાશક્તિ અમારા આશ્રિતોએ ઉપવાસ કરવો. પ્રસિદ્ધ તીર્થમાં જઈને મુંડન કરાવવું. અને મુંડન કરાવવું એ આજ્ઞા ગ્રહસ્થને છે. ત્યાગીને તો નિયમ પ્રમાણે મહિને કે જ્યારે આવતું હોય મુંડન ત્યારે કરવું. એટલે ઘણીવાર એમ થાય કે અમારી હારે આવ્યા હતા, અમે બધાએ મુંડન કર્યું, પણ તમે આ એકવાર કર્યું, અહીં અમારે મહિને હોય. એટલે આ બધું સમજી રાખવું જોઈએ. બીજું, ઘરે કોઈ એવા પ્રસંગો હોય લગ્ન જેવા, અને તીર્થયાત્રા એ પહેલાં ગયા હોય તો પાછું જાળવવું થોડું. સમાજમાં ઓલું દેખાય એવું કરવું નહીં. તીર્થયાત્રામાં જઈને મુંડન કરવું. અને સૌથી વધારે મુંડન કરવાનો રિવાજ તિરુપતિ બાલાજીમાં છે. નવા પરણેલા દંપતી પણ 2 જણા પાછા મુંડન કરીને આવે, બાઈ ને ભાઈ. ખબર ન પડે કે આ ભાઈ કોણ છે ને બાઈ કોણ છે. મુંડન કર્યા પછી ધન્યવાદ દેવા પડે. એ કે અમારી શોભા એ બધી જ ભગવાનના ચરણોમાં અમે અર્પણ કરી દઈએ છીએ. પુરુષને મુંડન કરવું હેલું છે, બાઈઓને કરવું એ હજી લગી આપણે નથી જોયું ગુજરાતમાંથી કોઈ ગયા હોય ને કોઈ બાઈઓએ મુંડન કર્યું હોય. બાકી દક્ષિણના એ ભક્તોને લાખો વંદન કરવા ઘટે તિરુપતિ બાલાજી જાહે એટલે 2 માણા શું કરશે? મુંડન કરીને આવશે. બોલો ભાઈ, લાજ કોને વાલી ન હોય? વધારે ક્યાં કરીએ? વાળ કપાવવા ગયા હોય ને થોડાક 2 વાળ વધારે કપાઈ ગયા હોય ને તોય માણા ગરમ થઈ જાય. તીર્થયાત્રામાં યથાશક્તિ ઉપવાસ કરવો, મુંડન કરવું, તીર્થોમાં શ્રાદ્ધ કરાવવું, તીર્થોની અંદર હાથ, ચરણ આદિ ઇન્દ્રિયોને નિયમમાં રાખવા. હાથને, પગને, આંખને બધી ઇન્દ્રિયોને નિયમમાં રાખવી. તીર્થોમાં જઈને વ્યર્થ ભ્રમણ કરવું નહીં. આમથી આમ બધી આટા ઠોકવા નહીં. અને આને આદિ ભાષામાં કહી તો આ તો અત્યારે વાલા ભક્તજનો ખરેખર અત્યારનો સમય આ આપણે આખો બદલાઈ ગયો છે. બાકી મંદિરોની અંદર આપણા જૂના હરિભક્તો હતા અને દર્શન કરે, માળા કરે ને પછી બહાર જઈને ઊભા રહીને ખાલી થોડીક વાત શરૂ કરે ને એટલે મંદિરમાં અંદર જૂના હરિભગત હતા એ ઊભા થઈને ઓલાને કે એ વાત કરવી હોય તો બહાર વૈયા જાઓ. અહીંયા મંદિરમાં ગ્રામ્ય વાતો નહીં. તમારા વ્યવહારની ધંધાની વાતો ડેલા બહાર જઈને કરજો. આમ મોઢ કહી દેતા હતા. બોલો, ઊંચા અવાજે વાત નહોતી થતી મંદિરોમાં. ધીમે ધીમે હવે શું છે કયો તો સારું ન લાગે, દુઃખનો કોઈ પાર નહીં. એટલે આ બધું આપણે શીખવાની તો બહુ જરૂર છે. કેમ લાગે નીતિન ભગત? આ બધું શીખવાની જરૂર છે. અને જો શીખીને તો આવડી જાય, એમાં કાંઈ એવું નથી. કથા વાર્તામાં એવું છે. કથા વાર્તામાં આપણે આવીને અમારા નીતિન ભગતની જેમ મોડા આવ્યા હોય તો વાહે આવીને પગે લાગીને બેસી જવું. પણ એકવાર કથા ચાલુ થઈ જાય પછી આગળ આવવું નહીં. કાલથી આપણે આવું કરો. શું કરવાનું છે? કથા ચાલુ થઈ જાય પછી કોઈ અહીંયા વ્યાસપીઠે દર્શન કરવા આવવું નહીં. એ જ્યાં આપણે છીએ ત્યાંથી દંડવટ કરી પગે લાગી અને શાંતિથી બેસી જવું. આ આપણા સંપ્રદાયની એક રીત છે. નો ખ્યાલ હોય તો આપણે આવી કથા વાર્તા સત્સંગ દ્વારા બધું જીવનમાં ઉતારવું જોઈએ. એમાં એવું થાય કે આપણે આવી એનો વાંધો નહીં, પણ જેટલા બેઠા હોય બધાને શું થાય? વિક્ષેપ થાય. મહત્ત્વનું એ છે. ખ્યાલ આવ્યો? તો
આ તો ઠીક છે, અત્યારે તો બહુ સારું. બાકી ઋષિ મુનિઓ જેથી યજ્ઞો કરતા કે અનુષ્ઠાનો કરતા કે કોઈ ધ્યાનમાં હોય, એમાં જો કોઈ અડી ગયો સીધું પડખે કમંડળું જ પડ્યું હોય. બોલો, આ મૂળજી લુવાણાને એમ જ શાપ થયો હતો. એ પૂર્વજન્મનો બહુ મોટો બ્રાહ્મણ ઋષિ હતો ને દર્શન કરવા યજ્ઞમાં ગયો હતો. અને એમાં ઓલા ઋષિએ શાપ ફટકારી દીધો. ખ્યાલ આવ્યો? એટલે આમાં જરાક ઓલું થાય તો શાપ દઈ દેતા, પણ અત્યારે તો એવું કંઈ છે નહીં. પણ છતાંય આપણે સમજી અને આપણી મર્યાદામાં આપણે રહીએ તો સત્સંગ શોભે. આપણની ઉપર ઘણાનો રાજીપો થાય. ભગત વિવેકી બહુ છે. એટલે માનસી પૂજા કોઈ સંતો કરતા હોય, કોઈ ધ્યાનમાં હોય, માળા કરતા હોય, આપણે દર્શન કરવા આવીએ તો છેટેથી આમ પગે લાગી અને પંચાંગ પ્રણામ કરી લઈએ એટલે એ બકી જાય. પછી ન્યા ગોઠણની આઠ અડાડી જય સ્વામિનારાયણ, અચ્છા એવા ઊંડેથી આખા હલ બલાવી નાખે તો આ બધું સારું નહીં. શું તીર્થની વાતો સ્વામિનારાયણ ભગવાને જે કરી છે એ એના હાર્દને શતાનંદ સ્વામી જેવા ભાષ્યકારોએ આમાં વાતો લખી છે. વિષય વાસનાથી મનને યાત્રામાં દૂર રાખવું. આજે તમે જુઓ, યાત્રામાં ભલે આપણે પ્રયાગ જઈએ છીએ, પણ હાવ સાચું કયો, ત્યાં જઈને કોઈને એમ થાય કે હાલો 2 કલાક બેહીને અનુષ્ઠાન કરીએ, માળા કરીએ, આવું ખરું? આમથી આમ ઓલા કણ શું છે, વાં શું છે, વાં શું છે, બસ એ બધા મઠની અંદર આશ્રમ જોયા કરશે. એમાંય ઝાઝા પાછા અમારા દિગંબર બાપુ હોય છે. તો બહુ ધ્યાન રાખવું પડે. અહંકારનો તીર્થયાત્રામાં ત્યાગ કરી દેવો. ભગવાનનું મંદિર એ તીર્થ છે, અને જ્યારે મંદિરે આવીએ ત્યારે પણ આ અહંકારનો ત્યાગ કરવો. હજી મને યાદ છે, આજે 25 વર્ષ થઈ ગયા. રણુ ગામ છે, સાધી ને રણુ, આ બધું જંબુસર બાજુ પાદરા. રણુમાં માતાજીનું મંદિર છે, તુલજા માતાજીનું. પ્રભાતગીરી થઈ ગયા. જોબનપગીના ગુરુ નારાયણગીરી અને પ્રભાતગીરી 2 ભાઈ ગુરુભાઈ હતા. ભગવાન સ્વામિનારાયણે પ્રસન્ન થઈને એમને પોતાની ગોદડી આપી હતી. ટાઢના ઠરતા હતા, શિયાળાના દિવસો હતા, અને બાવાજી આવ્યા ને બહુ નિર્માની પગે લાગ્યા. એટલે કીધું, મહાત્માજી ठंड लगती है ना महाराज, ऐसे तो शरीर का धर्म है तो थोड़ा ठंड तो लगेगा, गुदड़ी चाहिए, जैसी आपकी मर्जी. કોઈ એવું નહીં કે મારે આ જોઈશે ને આ જોઈશે. બહુ રાજી થઈ ગયા, કાંઈ માગ્યું નહીં, નિર્માનીપણું જોયું ને તે ભગવાન સ્વામિનારાયણે પોતાની ધડકી ઓલી ઓઢેલી, એ વખતે ઓલી લાલ ને ધોળે આમ ઓલી આવતી એવી રજાઈ જેવું, એ લઈને બાવાજીને ઓઢાડી લ્યો. હા, આજે પણ એ પ્રસાદીની ધડકી કે રજાઈ જે કયો એ રણુજા માતા તુલજા માતાના મંદિરમાં એના મહંતજીના રૂમમાં એ પ્રસાદીની ત્યાં રાખેલી છે. અને એણે લખેલું છે કે આ અમારા ગુરુઓને સ્વામિનારાયણ ભગવાને આપી હતી. અને તુલજા માતાની મૂર્તિની આરતી સ્વામિનારાયણ ભગવાને ઉતારેલી છે. એનો તકતો પણ તુલજા માતાના મંદિરમાં આજે છે રણુ ગામમાં. તમે જાઓ ત્યારે દર્શન કરજો. હું તો ઘણી વાર ત્યાં ગયો છું દર્શન કરવા. અને એના મહંતજી એટલા પવિત્ર છે, વચનામૃતના બીજા ત્રીજા જ્ઞાની છે, સદગ્રંથના બહુ મોટા વિદ્વાન છે, પણ વિદ્વત્તાની હારે ભક્તિ પણ એટલી બધી છે. સાધુ સંતો જાય ને એટલે બાવડું પકડી અને પછી બધું બતાવે, જો આ મૂર્તિની આરતી સ્વામિનારાયણ ભગવાને ઉતારી છે, ત્યાં તકતો બનાવ્યો છે. પછી તુલજા માતાના મંદિરમાં લઈ જાય આપણને, અને ત્યાં એક એક વસ્તુ બતાવે. એની મંદિરની પાછળ તળાવ છે, એ તળાવની અંદર આ મૂર્તિ હતી, અને દર્શન દઈને માતાજીએ કીધેલું, અને એ મૂર્તિ ત્યાં પ્રસ્થાપિત કરેલી છે. મારે વાત એ કરવી છે, ત્યાં એ તુલજા માતાના મંદિરના પગથિયામાં લખ્યું છે
કે તમે તમારો અહંકાર અહીંયા જોડાની જગ્યાએ કાઢી અને પછી દીકરા બનીને માની પાસે જાશો તો માં તમને સ્વીકારશે. પણ એમ જોડા હો તો ખબક 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 કરતો વયો જાય. કયો જી હગી માં હોય તો એમ કે એ જોડા બાર કરતો હોય કેક નો કે. એટલે ત્યાં એવું લખ્યું છે અંગ્રેજીમાં એણે કે તમારા અહંકારને જોડાની જગ્યાએ મૂકીને પછી દર્શન કરવા જાઓ. આ ચંપલ કાઢવાનો રિવાજ એટલે જ છે કે ચંપલ નથી કાઢવાના નકરા, પણ જોડાની હારોહાર આપણે આપણો અહંકાર તીર્થની અંદર ભગવાનની આગળ સાધુની આગળ તીર્થમાં મૂકી દેવાનો છે. અહીં લખ્યું તીર્થમાં જઈને ક્રોધ ક્યારેય કરવો નહીં. ઉતારા મળે ન મળે, વ્યવસ્થા થાય ન થાય, હચવાય ન હચવાય, પણ આપણે સામે આલીને તીર્થ કરવા ગયા છીએ. તીર્થે આપણને બોલાવ્યા નથી કે ભાઈ તમે સુરતથી બધા આવજો, એમ આપણે ગયા છીએ. તો આપણે આપણી વ્યવસ્થા પોતાને કરવાની છે. ત્યાં જઈને ક્રોધ કરવો નહીં. કોના ઉપર? ત્યાંના વહીવટદારો ઉપર કે જે કોઈ ડિપાર્ટમેન્ટ સંભાળતા હોય એ કર્મચારી ઉપર ક્રોધ કરવો નહીં. તીર્થનું ફળ ત્યારે મળે છે. આવી રીતે જ્યારે તીર્થયાત્રા કરે છે ત્યારે એમ લખ્યું કે એને સંપૂર્ણ ફળ મળે છે. અને જે પુરુષ તીર્થમાં જઈને વિષય વાસનાથી લુપ્ત રહે છે, ચોરી વ્યભિચાર કુકર્મમાં પ્રવૃત્ત રહે છે, તે પુરુષના પાપો એમ કહેવાય છે વજ્ર લેપ થઈ જાય છે. શું થઈ જાય છે? વજ્ર લેપ થઈ જાય છે. અને એટલા માટે વચનામૃત પહેલું એમાં આ શ્લોક ટાંક્યો છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, અને તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. શ્રુતિમાં ક્યાંક થોડાક શબ્દો જુદા રીતે પણ વર્ણવ્યું છે કે અન્ય સ્થાને કૃતમ પાપમ પુણ્યક્ષેત્રે વિનશ્યતિ, અને પુણ્યક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બોલો, ભવત્યલમ એમ લખ્યું છે. એટલે બીજા સ્થળમાં જે પાપ કર્યું હોય એ તીર્થ સ્થાનમાં નાશ પામે છે, પણ તીર્થ સ્થાનની અંદર જે પાપ કરવામાં આવે છે એ વજ્ર લેપ થઈ જાય છે. માટે વજ્રને ચોટેલી ખીલી જેમ ઉખડી શકતી નથી, એમ તીર્થમાં જઈને જે પાપ કર્યું પછી ગમે એટલા પ્રાયચિત કરો પણ એ પાપ ટળે નહીં. ત્યાં સુધીના ઇતિહાસો છે, મા બાપ જન્મો લઈને થાકી ગયા. તીર્થયાત્રામાં એકાદી ભૂલ કરી, કેટલાય જન્મો લઈને પછી વળી મોટા પુરુષે ક્યાંક અનુગ્રહ કર્યો ત્યારે એનો છુટકારો થયો છે. એટલે તીર્થમાં જઈને પુણ્ય કરવાને બદલે પાપના વજ્રલેપણાની કમાણી કરવી નહીં. તીર્થમાં જઈને તીર્થયાત્રાના નિયમનું યથાશક્તિ પાલન કરવું, અને તીર્થયાત્રાના નિયમનું પાલન જો થાય નહીં ને તો આપણે ઘરે બેઠા માળા કરવી. મોક્ષની પ્રાપ્તિ થાય જો પાલન કરીએ તો. અને તીર્થયાત્રાની જે અભિલાષા હોય એણે આ બધા નિયમને સજાગ થઈને પાળવા જોઈએ. તીર્થ આપણી ભારતીય સંસ્કૃતિનું, એમાં હિન્દુ ધર્મના તીર્થનો ઊંડો અને પવિત્ર અર્થ એવો થાય છે, તીર્થ માત્ર કોઈ ભૌગોલિક સ્થળ નથી, પણ આત્માને પવિત્ર કરવાનું એક માધ્યમ એને તીર્થ કહેવાય છે. તીર્થ શબ્દનો અર્થ તો કર્યો તારે એને તીર્થ કહેવાય છે. આવું પવિત્ર સ્થળ કે જ્યાં આપણે સ્નાન કરીએ તોય તરી જઈએ, એવું તીર્થ કે જ્યાં આપણે જઈને ખાલી દર્શન કરીએ તોય તરી જઈએ, અને એવું તીર્થ કે જ્યાં બધા જ પાપ ધોવાઈ જાય છે. સામાન્ય રીતે આમ ગણો તો નદીનો કિનારો હોય, પર્વત હોય, એવા વન પ્રદેશો અથવા મહાપુરુષો કે ભગવાનના અવતારોએ જ્યાં લીલા કરી હોય, આ બધાને તીર્થ માનવામાં આવે છે. એટલે શાસ્ત્રો મુજબ આ સ્થળ નહીં, પણ જ્યાં સત્ય, જ્યાં ક્ષમા, જ્યાં દયા, શુદ્ધ મન, અનેક પ્રકારના માનસ તીર્થ ત્યાં હોય છે, આવી આ ભૂમિ છે. અને તીર્થનો મહિમા
આપણા શાસ્ત્રમાં ભાવ બતાવ્યો છે. તીર્થને યજ્ઞ સમાન પવિત્ર ગણવામાં આવ્યું છે. જેમ યજ્ઞ ભૂમિ હોય ત્યાં કોઈ દિવસ ચંપલ પહેરીને જવાતું નથી. ત્યાં ફરતી બાઉન્ડ્રી મારી હોય, કોઈ અજાણ્યો આવી જાય એમનો હાલ્યો જાય વાત જુદી છે. બાકી જાણનારો જ્યાં એકવાર તીર્થભૂમિમાં લેપન થઈ ગયું પછી અંદર કોઈને જવા દે નહીં. એટલે તો ભાગવતમાં ઓલા ગોવાળિયા ગયા, ઓલા બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા તે એને કાઢ્યા, ભાઈ તમે જાઓ. હવે એ રીત હતી, આપણને જુદું લાગે, પણ હવે એ યજ્ઞભૂમિ છે, ત્યાં બધાથી નાયા ધોયા વગર જવાતું નથી. આધ્યાત્મિક જે પાપ છે એનો નાશ થાય છે, આંતરિક પાપ, અને પુણ્યની પ્રાપ્તિ થાય છે, મોક્ષ માર્ગમાં પ્રગતિ થાય છે. માનસિક રોજિંદા જે તણાવ હોય છે, જેને આપણે આજની ભાષામાં ટ્રેસ કહીએ છીએ, એમાંથી યાત્રા કરવાથી મુક્તિ મળે છે. બહુ જેથી ટ્રેસ ને ટેન્શન હોય ને તે 5-10 દી વડતાલ વયું જવું. હા, ખરેખર કહું, તણાવની પછી દવા લઈ લઈને થાકી જવું એના કરતાં 5 દી ઘોળ્યું ધંધો પછી કરશું. કોઈ એવું સાધુ સંતો રહેતા હોય ત્યાં 5 દી એની ભેગું રહી ભજન કથા વાર્તા કીર્તન કરવા સાંભળવા, અને ફોન 5 દી બંધ કરી દેવો કોઈ ઉઘરાણીવાળાને આવતા હોય તો. હા, ફોનનો ઉપવાસ કરવો એટલે કહેવાનું કે આથી ટ્રેસ મટી જાય છે. મનને અદ્ભુત શાંતિનો અનુભવ તીર્થયાત્રામાં થાય છે. સામાજિક અલગ અલગ પ્રાંતના લોકોની સાથે મુલાકાત થાય તીર્થમાં જાઓ એટલે, અને ત્યાં વસુધૈવ કુટુંબકમની એક ભાવના જાગે. ઓહો, ખાલી ગુજરાત નહીં, ખાલી સુરત નહીં, ખાલી અમારી એક સોસાયટી જ નહીં, પણ આખું ભારત એ આપણું કુટુંબ છે. આવી ભાવના તીર્થમાં જઈને બધાને મળીને બીજા પ્રાંતના લોકોને ત્યારે આપણને જાગે, અને ત્યારે આપણને ખ્યાલ આવે, ઓહો, આપણા કરતાં તો આ લોકોની ભક્તિ કાંઈક ચડિયાતી છે. એટલે શારીરિક યાત્રા દરમિયાન ચાલવું, પવિત્ર નદીમાં સ્નાન કરવું, એનાથી એક બીજી વાત, સ્વાસ્થ્ય સુધરે. સ્નાન કરવાથી અનેક પ્રકારના રોગ વહી જાય. ડાયાબિટીસ હોય એ રોજ બાથમાં જો સ્નાન કરે ને ડાયાબિટીસ ઘટી જાય. હા, રોજ તરવા જવું પડે, નદીઓમાં નાવા એટલે જતા. બીજું, હાલીને યાત્રા કરે એટલે ડાયાબિટીસ વયો જાય. બોલો, અહીંથી તમે વડતાલ લગી હાલીને ગયા હોય, ડાયાબિટીસ ઊભો રહે ખરો? એમાંય છપૈયા હાલીને ગયા હો તો ડાયાબિટીસને એમ થઈ જાય કે અહીં હું ભૂલે ક્યાં, અહીંયા ક્યાં આવી ગયો હું. બીજા કોઈ પણ રોગ, શરીરની મેદસ્વીતા હોય, બહુ શરીર સ્થૂળ હોય, પણ ચાલીને યાત્રા કરે એટલે એ શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહે. એટલે માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય બેય જાળવવા માટે, ટ્રેસ ઓછો કરવા માટે પણ તીર્થયાત્રા છે. અને તીર્થનો સાચો ફાયદો ત્યારે મળે કે શ્રદ્ધા, ભક્તિ અને પવિત્ર આચરણની સાથે જો તીર્થમાં જાય તો. જો મન પવિત્ર ન હોય તો માત્ર સ્થળ બદલવાથી કલ્યાણ થતું નથી. આ સમજી લેજો. ત્યાં લગીનું છે કે તીર્થયાત્રામાં બીજી કોઈ ચર્ચાઓ પણ ન કરવી. તે આજે આવો ભક્તનો સમુદાય લેવા ક્યાં જાવો? આજ તો મનને મોકળાઈ મળે. આપણે ગયા હોય બધાના લઈને તીર્થયાત્રામાં, પણ આમ ભજનની રુચિવાળા, બસ ભજન સિવાય બીજું તીર્થયાત્રા, કાં કીર્તનની રમઝટો બસ હોય, ટ્રેન હોય, કાં કથા વાર્તા સત્સંગ, આવું આજની નવી પેઢીને કાંઈ ફાવતું નથી. હા, એને તો મોકળાઈ જ જોઈ. હા, છૂટા મૂકો એટલે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને હવ સોફો હોય બેસી જાય. જો એટલે આ બધું બહુ કઠણ પડે છે. ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ જો તીર્થનું આપણે જોઈએ તો દ્વારિકા છે એ કૃષ્ણની કર્મભૂમિ છે. ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડીને અહીંયા આવ્યા હતા અને દ્વારિકાને પોતાની રાજધાની બનાવી. ત્યારથી એમને દ્વારિકાધીશ કહેવામાં આવે છે. બોલો દ્વારિકાધીશ કી. ક્યાં? ઉત્તરમાં, યુપીમાં. યુપી જ કહેવાય ને. બોલો, ત્યાં જન્મ થયો મથુરાની જેલમાં, અને ક્યાં પોતાની કર્મભૂમિ બનાવી.
હે સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં પ્રગટ થયા, અયોધ્યામાં લીલા કરી, આખીર બધું જ ત્યાગ કરીને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી. એ ગઢપુર હોય, વડતાલ હોય, હે બોલો, ગઢપુરને પોતાનું ઘર માન્યું. અક્ષરધામનો એક ટુકડો એટલે ગઢપુર, બોલો. એટલે વાલા ભક્તજનો, વાત એ છે, ગોમતી નદી, દ્વારિકા ગોમતી નદીના કિનારે આવેલું છે. દ્વારિકા જઈએ ને તો ત્યાં એક ગોમતી નદી છે, જ્યાં નદી સમુદ્રને મળે છે. ગોમતી સ્નાન કરવાનું બહુ મોટું મહાત્મય છે. આ નગરી ભગવાન જે રહેતા હતા, હોનાની નગરી, એ ડૂબી ગયેલી છે. એટલે પૌરાણિક કથાઓ એવી છે કે ભગવાનના સ્વધામ ગયા પછી સોનાની દ્વારિકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી. આધુનિક દરિયાઈ પુરાતત્વ સંશોધનમાં દરિયાના તળિયે પ્રાચીન દિવાલોના અવશેષો મળી આવ્યા છે અને હજી સંશોધનો ચાલુ છે, મળી રહ્યા છે. ત્યાં દ્વારિકા જાઓ તો જોવાલાયક સ્થળો, ત્યાં દ્વારિકા મંદિરમાં એક જગત મંદિર છે. આ મંદિર આશરે 2500 વર્ષ જૂનું માનવામાં આવે છે. જગત મંદિર. આ મંદિર 5 માળનું છે. તમે બધા જઈએ વાત છો ને? હું તો બહુ સમય પહેલાં એકવાર ગયો છું. નથી ગયા જગત મંદિરે? 72 સ્તંભો એના ઉપર ટકેલું આ મંદિર છે. એનું શિખર બહુ ઊંચું છે. એના ઉપર 52 ગજની ધજા લહેરાવાઈ છે. અને ધજાનું પણ એટલું બધું ત્યાં દ્વારિકામાં મહત્વ છે કે આ ધજા દિવસમાં 5 વખત બદલવામાં આવે છે. જેમ 5 વાર આપણે આરતી કરીએ ને, એમ 5 વખત 52 ગજ લાંબી ધજા બદલવામાં આવે. મોટામાં મોટી ધજાઓ જો ક્યાંય ફરકતી હોય ને તો એ દ્વારિકામાં ફરકે છે. અને ભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર છે. બેટ દ્વારિકા છે. ત્યાં દ્વારિકાથી આશરે 30 કિલોમીટર દૂર સમુદ્રમાં એક ટાપુ ઉપર આ મંદિર આવેલું છે. અને માનવામાં એવું આવે છે કે અહીંયા ભગવાન કૃષ્ણ અને એમના મિત્ર સુદામાની મુલાકાત થઈ હતી. એ બેટ દ્વારિકામાં થઈ હતી. અને ત્યાં જવા માટે હોડીનો કે બીજા સાધનોનો ઉપયોગ થાય છે. અને સુદર્શન સેતુ તાજેતરમાં બનેલો ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટ્રેટ બ્રિજ, ઓખા અને બેટ દ્વારિકાને જોડતો આ બ્રિજ છે. એની ઉપર ભગવદ્ ગીતાના શ્લોકો અને શ્રી કૃષ્ણની છબી કંડારવામાં આવેલી છે. મોટામાં મોટો આ લાંબો બ્રિજ ત્યાં બનાવવામાં આવ્યો છે. રૂકમણી દેવીનું મંદિર છે દ્વારિકામાં. મુખ્ય મંદિરથી થોડેક દૂર ભગવાનના પત્ની જે રૂકમિણીજી, એમનું સુંદર મંદિર છે. ગોપી તળાવ છે. માનવામાં એવું આવે છે કે ગોપીઓએ ભગવાન કૃષ્ણના વિરહમાં દેહ ત્યાગ કરી દીધો અને અહીંની માટી એને ગોપી ચંદન કહેવામાં આવે છે. જ્યાં ગોપીઓ વિલીન થઈ ગઈ, વિરહમાં ગળી ગઈ આપણે કહીએ તો, બસ એના શરીરમાંથી જે નીકળ્યું એ ગોપી ચંદન, અને એ શરીરમાં એટલે લગાવવામાં આવે છે કે ગોપીઓ જેવો પ્રેમ આપણને ભગવાનમાં થાય. ખ્યાલ આવ્યો? ભડકેશ્વર મહાદેવ સમુદ્રની વચ્ચે આવેલું એક શિવનું મંદિર છે, જ્યાં સૂર્યાસ્તનો નજારો બહુ અદ્ભુત જોવામાં આવે છે. ક્યારેક જાઓ ને દ્વારિકા તો ત્યાં ભડકેશ્વર મહાદેવ પણ સમુદ્રમાં એનો નજારો સૂર્યાસ્ત સમયે જોવા જેવો હોય છે. અને જો દ્વારિકા જવાનું તમે આયોજન યાત્રાનું કરતા હો તો એક તો જન્માષ્ટમી અને બીજું હોળી, ફૂલદોલનો ઉત્સવ, ત્યાં ઉત્સવ જોવો ને એક જીવનનો અનેરો લાવો છે. જન્માષ્ટમી બધી ઉજવાય છે, ફૂલદોલ ઉત્સવ બધી ઉજવાય છે, પણ દ્વારિકાના આ 2 ઉત્સવ માણવા એક જીવનનો લાવો છે. એટલે વાલા ભક્તજનો, આ તીર્થયાત્રાનો બહુ મહિમા આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યો છે. આજે તો ખાલી આપણે હજી શરૂઆત કરી છે. પણ આવતીકાલે વિશેષ પછી તીર્થની વાર્તા, તીર્થની કથા, એનો મહિમા સ્વામિનારાયણ ભગવાને પછી પાછું આપણે અહીંયા અટકવાનું નથી. આ જે શ્લોકો જે લખ્યા હોય ને,
એ જે દ્વારિકાનો જે અર્થ કર્યો છે ને આપણા સંતોએ, અદ્ભુત છે. આપણે ત્યાંથી પહોંચાડીને આપણે પ્રગટના ઉપાસકો છીએ. શ્લોક જે સ્વામિનારાયણ ભગવાનને લખ્યા છે ને બહુ મર્મવાળા લખ્યા છે, કે જેને બીજા જગતના જીવ તો સમજી શકે જ નહીં, એ શબ્દની સાથે જ મથે. પણ દ્વારિકાનો જે અર્થ કર્યો છે અદ્ભુત, એ આવતીકાલે જો આવી જાય તો આવતીકાલે, નહીતર પ્રમદી તો આવી જ જાય. આજનો પ્રસાદ છે અમારે મધુ ભગત ટુંડિયા. ક્યાં ગયા? કઈ બાજુ બેઠા છે? બોલો. ગામડેથી આવ્યા બસમાં, અને રાતે 2 વાગે 3 વાગે આવ્યા. અને ઓલું આપણે ઓલું આવે ને પ્લાસ્ટર, શું કહેવાય, મોદ્યું જેવું પાથરી, ઓલો ખડખડ થાય એવું કંતાન, હવે એ પાથરીને હોઈ ગયા. અને હું અહીંયા મેં કીધું આ ખડખડ કોણ કરે? મેં કીધું બિલાડી આવી છે. શું છે? ટાઈટ ના ઠરે, ઓઢેલું કાંઈ નહીં. પછી સવારે મેં ઓલા છોકરાને કીધું, મેં કીધું એક ગોદડું ઓઢાડી દે, આ બાપા ત્યાંથી આવ્યા છે, પાછા રોજી મોકલવાના છે, હાલો આવો. પણ ત્યાંથી ઓનલાઈન પ્રસાદ લખાવી દીધો હોત તો અહીંયા આવવાની જરૂર નહોતી. હારો, કાંઈ વાંધો નહીં, ભાવના છે તમારી. ગામડેથી પ્રસાદ લખાવો, અહીંયા આવ્યા ની જય. આમ ઉભા રહ્યો જરાક, લ્યો હવે. હાલો, જય સ્વામિનારાયણ. સારું, બધા હરિભક્તો પ્રાર્થના કરજો. બધા એમના બધા બહુ બિચારા શારીરિક માનસિક દુખિયા, પારિવારિક બધા, ભગવાન એમની સર્વે વિપત્તિને દૂર કરે. બધા ભક્તજનો પ્રસાદ લેજો.